દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ચુંબકીય પ્રેરણના આજના લેક્ચરમાં આપણે રેલ પ્રોબ્લેમ જેને કહેવાય છે. રેલ પ્રોબ્લેમ એટલે નોર્મલી યુ આકારના સળિયા પર બે આધારિત સળિયા હોય ને એના પર એક ત્રીજો સળિયો સરકતો હોય ચુંબકીય ક્ષેત્રમાં. એવા સળિયાના આપણે દાખલા લઈશું અને એના આધારે આપણે સોલ્યુશન મેળવીશું. ઓકે, શરૂઆત કરીએ. જો આપણે જે શીખી ગયા એને યાદ કરી લઈએ કે આપણે શું શીખી ગયા છીએ. તો શીખી ગયા એમાં આપણને એ યાદ છે કે જો બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં આપણો કોઈ વાહક સળિયો હોય અને એ ગતિ કરતો હોય, યાદ છે ને, લંબ સ્વરૂપે આ વાહક સળિયો છે અને ગતિ કરે વી વેગથી, તો એની લંબાઈ L હોય. બી આ દિશામાં, વી આ દિશામાં અને L, બી વી અને L એકબીજાને કેવા હોય? લંબ. બી વી અને L એકબીજાને લંબ હોય તો બોલો ઈ બરાબર આપણે શું લખીશું? BVL. યાદ છે ને? ઈ બરાબર BVL. અને જો કોઈ ખૂણે હોય BV અને L કોઈ ખૂણે એકબીજા સાથે હોય તો એ જ આપણું સૂત્ર E is equals to V cross B dot L. આટલું આપણે લાસ્ટ લેક્ચરમાં સમજી ગયા છે. એના આધારિત ઘણા બધા દાખલા પણ લીધા છે. આજે આપણે નોર્મલી યુ આકારના સળિયા પર લખેલું હશે, પણ એવું છે કે બે આધાર સળિયા હોય જે ઘર્ષણ રહિત હોય અને અવરોધ રહિત હોય, એના પર ત્રીજો સળિયો સરકે છે અને એ પણ ચુંબકીય ક્ષેત્રમાં. તો એના આધારિત દાખલાઓ લઈએ. શરૂઆત કરીએ પ્રશ્નથી એટલે તમને વધારે ખ્યાલ આવે. તો આપણને દાખલો આપેલો છે કે ઘર્ષણ રહિત શૂન્ય અવરોધ ધરાવતા વાહક પર, આ બે વાહક છે, ઘર્ષણ રહિત શૂન્ય અવરોધ ધરાવતા વાહક પર આર અવરોધ ધરાવતો સળિયો, આનો અવરોધ આપેલો છે આર અવરોધ, બરાબર. તો આર અવરોધ ધરાવતો એક સળિયો છે, એ ચુંબકીય ક્ષેત્રને લંબ V0 વેગથી આ દિશામાં V0 વેગથી આમ સરકી રહ્યો છે. તો સળિયામાં ઉદ્ભવતું ગતિ કે EMF અને પ્રવાહ શોધો, પહેલી વાત. બીજી વાત, સળિયાને અચળ વેગ V0 થી ગતિ કરાવવા માટે જરૂરી બળ શોધો, મેગ્નેટિક ફોર્સ. બીજું ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર શોધો. આ દાખલાને એ માટે આ ત્રણ કન્સેપ્ટ લીધા છે કે તમારા મોટા ભાગના કન્સેપ્ટ આની અંદર ક્લિયર થઈ જાય. શરૂઆત કરી પહેલા કન્સેપ્ટની. ચલો, અહીંયા બી અંદરની તરફ છે, L આ દિશામાં છે ને V આ દિશામાં છે. BVL એકબીજાને કેવા છે? મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર છે. અને જો મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર હોય તો E બરાબર શું લખી શકીએ? BVL. જાણો છો ને? અહીં B V અને L. હવે તો યાદ થવું જોઈએ આ કેટલી વખત લખ્યું છે. એકબીજાને લંબ હોવાથી E બરાબર BVL. ઓકે, હવે આ સળિયો સરકી રહ્યો છે, તો સરકી રહ્યો છે એની પાસે EMF આવે છે. તો હવે આ સળિયો નથી રહેતો પણ એક બેટરી બની જાય છે. અને બેટરી બને તો ધારો કે થોડા સમય પછી સળિયો અહીંયા પહોંચે તો સળિયાનો પોતાનો એક અવરોધ, સળિયો અહીંયા પહોંચે તો સળિયો હવે સળિયાના પાસે એક અવરોધ છે અને સળિયો જાણો છો ને પોઝિટિવ કયો બનશે? આ પ્રમાણે આમ જાય છે તો ઉપરનો છેડો પોઝિટિવ થશે. જાણો છો ને ચુંબકીય ક્ષેત્ર અંદર છે, V આ દિશામાં છે, તો આપણી હથેળી જે દિશામાં છે
એ દિશામાં બધા પોઝિટિવ ચાર્જ ભેગા થશે અને આ દિશામાં બધા નેગેટિવ ચાર્જ ભેગા થશે. તો ઉપરનો છેડો કેવો બનશે? પોઝિટિવ. નીચેનો છેડો કેવો બનશે? નેગેટિવ. અને ઈ. ઓકે. તો આ દરમિયાન આ બેટરી બની ગઈ. આ શું બની ગઈ? બેટરી. એની સાથે આ એનો આંતરિક અવરોધ સળિયાનો પોતાનો, અને એની સાથે આ અવરોધ આજે જોડેલો છે. આ બે સળિયા તો અવરોધ રહિત છે, બરાબર. અવરોધ ધરાવતા, શૂન્ય અવરોધ ધરાવતા, એટલે આ બે સળિયામાં અવરોધ નથી. એક વાહક તરીકે વર્તે છે ને આ અવરોધ છે. તો કુલ અવરોધ અહીંયા કેટલો થશે? આપણે શું શોધવાનું છે? ગતિકીય ઈએમએફ. ઈએમએફ શોધી નાખ્યું. હવે આપણે શું શોધવાનો છે? પ્રવાહ. પ્રવાહ એટલે ઈએમએફ ભાગ્યા કુલ અવરોધ. જાણો છો ને? પ્રવાહ એટલે ઈએમએફ ભાગ્યા કુલ અવરોધ. અહીંયા કુલ પ્રવાહ, કુલ અવરોધ કેટલો થશે? આર નેટ. આર અને આર એકબીજા સાથે શ્રેણીમાં છે એટલે આર પ્લસ આર થશે. એના પરથી અહીંયા જો વહેતો પ્રવાહ આઈ હોય તો આઈ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? ઈ અપોન આર નેટ. તો આઈ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ છે. આર નેટ કેટલો થશે? આર પ્લસ સ્મોલ આર. તો ધીસ ઇઝ આઈ, વહેતો પ્રવાહ. સમજ પડે છે ને? ઇઝ ઇક્વલ ટુ બીવીએલ. હવે ઈની કિંમત ઉપર મૂકી દઈએ. ચલો ને, ઈની કિંમત મૂકી દઈએ. ઈની કિંમત કેટલી છે? બીવીએલ. તો અહીંયા શું લખી દઈએ? બીવીએલ અપોન આર પ્લસ આર. ધીસ ઇઝ આઈ. તો પહેલો ભાગ આવી ગયો. વહેતો ગતિ કે ઈએમએફ ઈ ઇઝ ઇક્વલ ટુ બીવીએચ અને વહેતો પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ બીવીએલ અપોન આર. બીજો પોઈન્ટ લઈએ આની અંદર. બીજા પોઈન્ટમાં આપણને એવું કહે છે કે સળિયાને અચળ વેગ v0 થી ગતિ કરાવવા માટે જરૂરી બળ શોધો. અચળ વેગ. અચળ વેગ ક્યારે હોય? જ્યારે એના પર લાગતા બધા જ બળ શૂન્ય થાય. બધા બળ શૂન્ય થાય એટલે પ્રવેગ કેવો થઈ જાય? શૂન્ય. પ્રવેગ શૂન્ય થાય એટલે વેગ કેવો થઈ જાય? અચળ. હવે વેગ અચળ થાય તો અહીંયા આ જ વાત સમજીએ કે જ્યારે સળિયો ગતિ કરે છે, નાનકડી આકૃતિ દોરીએ. સળિયો અહીંયા ગતિ કરે, અહીંયાથી આ સિંગલ સળિયાને લઈ લઈએ. આ સળિયામાં ગતિ કરી રહ્યો છે તો એનો વેગ v છે. ચલો, સળિયા પર લાગતું બળ કેવું હશે? સળિયો હંમેશા યાદ રાખજો ઈએમએફ ઉત્પન્ન થાય છે તો યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ લાગતું બળ, આ એપ્લાઇડ ફોર્સ, એફ એક્સટર્નલ ફોર્સ આ તરફ લાગે છે, એફ એક્સટર્નલ, અને વિદ્યુત બળ કઈ દિશામાં લાગે છે? એફએમ આ દિશામાં લાગે છે. એફએમ આ દિશામાં લાગે છે. ખબર છે? આઈ પ્રવાહધારી સળિયો જે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો એના પર લાગતું ચુંબકીય બળ એફએમ ઇઝ ઇક્વલ્સ ટુ, યાદ છે? આઈ ઇન્ટુ, યાદ કરો, આઈ ઇન્ટુ વી ક્રોસ બી. યાદ છે ને? સોરી, એલ ક્રોસ બી. આની લંબાઈ એલ છે ને? સળિયાની લંબાઈ કેટલી છે? એલ. તો આઈ ઇન્ટુ એલ ક્રોસ બી. ખબર છે? આઈ એલ બી સાઇન થીટા. અને આપણે શું લખીશું? આઈ એલ બી સાઇન. બોલો, એલ અને બી વચ્ચેનો એંગલ કેટલો છે? ઓફકોર્સ 90 છે. એલ અને બી તો કેટલા લખીએ? સાઇન 90. તો એફએમ ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? આઈ એલ બી લખાય. આઈનું સૂત્ર શું છે? બીવીએલ અપોન આર છે ને? આઈ બરાબર બીવીએલ અપોન આર મૂકીએ તો એફએમ ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા લખીએ આપણે આ વસ્તુને, અહીંયા લાવી દઈએ આના નીચે, નહીં તો કામ આવી જશે. વાંધો નહીં, આ પ્લેસ. ઓકે, એફએમ ઇઝ ઇક્વલ્સ ટુ આઈની કિંમત મૂકીએ. આઈ ક્યાં છે? બીવીએલ અપોન આર. ત્યાં મૂકીએ બીવીએલ અપોન આરની જગ્યાએ આર પ્લસ સ્મોલ આર ને અહીંયા એલ ઇન્ટુ બી. તો શું થશે? બી ઇન્ટુ બી, બી સ્ક્વેર, એલ ઇન્ટુ એલ, એલ સ્ક્વેર, વી અપોન આર પ્લસ આર, એન્ડ ધીસ ઇઝ એફએમ.
આપણને શોધવાનું શું કહ્યું છે? v0 વેગથી ગતિ કરાવવા માટે જરૂરી બળ શોધો. આપણને આ તો વિદ્યુત બળ મળ્યું ને, આ ચુંબકીય બળ મળ્યું. હવે જો આના પર આ તરફ બળ લાગે છે, હવે આપણે એક્સટર્નલ ફોર્સ એટલું ને એટલું લગાવીએ તો લાગતું પરિણામી બળ શું થાય? શૂન્ય. પરિણામી બળ શૂન્ય હોય તો એ અચળ પ્રવેગથી ગતિ કરે. જાણો છો ને, લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો ન્યૂટનનો નિયમ યાદ છે? પદાર્થ પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય, ફર્સ્ટ લો, ઇનર્શિયા લો. તો એને બાહ્ય બળ શૂન્ય કરવું તો જેટલું એફએમ લાગે છે એટલું જ આપણે શું લગાવવું પડશે? એફ એક્સટર્નલ. ને એફ એક્સટર્નલ લાગશે એટલે પરિણામી બળ શૂન્ય થશે, એટલે અચળ પ્રવેગથી ગતિ કરશે. મતલબ કે જો એફએમ બરાબર એફ એક્સટર્નલ થાય તો એ બરાબર 0 અને સળિયો અચળ વેગથી ગતિ કરે. રાઈટ? તો અહીંયા એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ્સ ટુ એફએમ. તો એફ એક્સટર્નલ જરૂરી બાહ્ય બળ આપણને શોધવાનું કહે છે. એફ એક્સટર્નલ નું મૂલ્ય કેટલું છે? b² l² v upon r plus r. This is b² l² v upon r plus r. આ જરૂરી બાહ્ય બળ છે. આ જરૂરી બાહ્ય બળ છે. ઓકે, તો આપણે જરૂરી બાહ્ય બળ મેળવી લીધું. તો ખ્યાલ આવી ગયો. સેકન્ડ પોઈન્ટ આપણો પૂરો થઈ ગયો. થર્ડ પોઈન્ટમાં ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર શોધો. ઇનપુટ પાવર કોનાથી મળે છે? એક્સટર્નલ ફોર્સથી મળે છે ને. ઇનપુટ પાવર આપણે આ તરફ જ લઈ લઈએ. આ સૂત્રની જરૂર પડશે એટલે આપણે, કારણ કે જગ્યા થોડી વધારે જોઈએ છે, તો લખીએ આપણે થર્ડ પોઈન્ટ. ઇનપુટ પાવર જેને પીઆઈ તથા આઉટપુટ પાવર પીઓ હોય તો, જો સળિયો ગતિ કરે છે તો ગતિ કરે દરમિયાન સળિયા પર એક્સટર્નલ ફોર્સ લાગે. આપણે યુ આકારનો નથી દોરતા, પણ આપણે ખાલી એની ફાઇનલ અને ઇનિશિયલ પોઝિશન દોરી દઈએ. તો ધારો કે સળિયો ગતિ દરમિયાન શરૂઆતમાં અહીંયા છે અને થોડા સમય પછી સળિયો એફ એક્સટર્નલની અસર હેઠળ અહીંયા પહોંચે છે. તો એ દરમિયાન કાપેલું અંતર dx હોય અને લગાવેલું ફોર્સ એફ એક્સટર્નલ, આપણે લગાવી તો ને હમણાં, લગાવેલું ફોર્સ એફ એક્સટર્નલ હોય તો કરેલું કાર્ય એફ એક્સટર્નલની અસર હેઠળ dx જેટલું સ્થાનાંતર કરે તો થતું કાર્ય dw is equals to, જાણો છો, f external dot dx. જાણો છો ને? તો હવે આપણે એક્સટર્નલ ફોર્સ એપ્લાય કર્યું તો એને જે પાવર મળશે કયો મળશે? ઇનપુટ પાવર. તો ઇનપુટ પાવર શોધવા માટે આપણે એક્સટર્નલ ફોર્સનો ઉપયોગ કરવાનો. મતલબ કે ઇનપુટ પાવર એટલે આપણે પદાર્થ પર કાર્ય કરીએ છીએ, તંત્ર પર કાર્ય કરીએ છીએ. ને તંત્ર પર કાર્ય કરીએ એટલે ઇનપુટ પાવર ઇઝ ઇક્વલ્સ ટુ કરેલું કાર્ય. જાણો છો dw upon dt. જાણો છો ઇનપુટ પાવર એટલે dw upon dt. એકમ સમયમાં કરેલું કાર્ય અથવા તો કાર્યનું સમયની સાપેક્ષ વિકલન એ શું છે? પાવર છે. પાવર જાણો છો ને, કાર્ય ઉર્જાને પાવર ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ કે એકમ સમયમાં કરેલું કાર્ય w upon t, પણ આ સૂક્ષ્મ કાર્ય છે એટલે dw upon dt. તો ઇનપુટ પાવર ધેટ ઇઝ pi ઇઝ ઇક્વલ્સ ટુ dw ની કિંમત કેટલી છે? f external upon dx. તો આપણે લખીશું f external force into dx અને નીચે શું છે? dt. pi is equal to f external ની કિંમત તમે જાણો છો,
હા, હમણાં જ આપણે મેળવી. એફ એક્સટર્નલની કિંમત આપણે જાણી છે બી સ્ક્વેર એલ સ્ક્વેર વી અપોન આર પ્લસ આર. તો અહીં આપણે લખીશું એફ એક્સટર્નલની કિંમત બી સ્ક્વેર એલ સ્ક્વેર વી અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર, અને ડીએક્સ અપોન ડીટી પણ શું થશે? વી. સળિયાનો વેગ જ થશે. તો આપણને ઇનપુટ પાવર કેટલો મળે છે? બી સ્ક્વેર એલ સ્ક્વેર વી સ્ક્વેર અપોન આર પ્લસ આર. આ કયો થયો? ઇનપુટ પાવર. ઓકે, ઇનપુટ પાવર પીઆઈ મેળવ્યો. હવે લઈએ આઉટપુટ પાવર. આઉટપુટ પાવર સહેલો છે. પીઓ હોય તો ચલો, આઉટપુટ પાવર સળિયો જે ઈએમએફ મેળવે એ શામાં વપરાય છે? આ બે અવરોધમાં વપરાય. અવરોધમાં જ વપરાશે ને. સળિયાએ એક્સટર્નલ એનર્જી દ્વારા જે પાવર મેળવ્યો, પાવર એટલે ઉર્જા, એ પાવર શામાં વપરાશે? આ બે અવરોધોમાં. તો બે અવરોધો વાપરશે એને આપણે શું કહીશું? આઉટપુટ પાવર. બે અવરોધો વાપરશે એને શું કહીશું? આઉટપુટ પાવર. તો આઉટપુટ પાવર આપણે નોર્મલી પાવરનું સૂત્ર ભણી ગયા છે, P ઇઝ ઇક્વલ્સ ટુ VI. V ની જગ્યાએ હજી IR લખીએ તો શું થશે? I સ્ક્વેર R. પાવરનો અવરોધ સાથેનું સૂત્ર શું થાય? P ઇઝ ઇક્વલ્સ ટુ પ્રવાહ અને અવરોધને સાંકળતું સૂત્ર શું થશે? P ઇઝ ઇક્વલ્સ ટુ I સ્ક્વેર R. તો અહીંયા આઉટપુટ પાવર બે અવરોધ વાપરે છે, અને I શું છે? ઉદ્ભવેલો પ્રવાહ. I સ્ક્વેર કેપિટલ R વાપરશે અને I સ્ક્વેર સ્મોલ r વાપરશે ને. બંને અવરોધ વાપરશે એટલે શું થશે? કુલ પાવર થશે. ચલો, I સ્ક્વેર કોમન નીકાળીએ. અહીંયા શું રહેશે? R પ્લસ R. I ની કિંમત આપણી પાસે છે, કેટલી છે? બી સ્ક્વેર છે ને I ની કિંમત. કેટલું થશે? BVL અપોન R પ્લસ R. અરે, BVL અપોન R પ્લસ R. તો અહીંયા આપણે શું લખી શકીએ? બી સ્ક્વેર એલ સ્ક્વેર વી સ્ક્વેર અપોન આર પ્લસ આર નો સ્ક્વેર ઇન્ટુ આર પ્લસ આર. આઈ ની કિંમત થઈ BVL અપોન આર, તો બધાનો સ્ક્વેર કરી દીધો ને બાજુમાં આર પ્લસ આર. જો આખો કાઉન્સ આ સ્ક્વેર સાથે નીકળી જશે તો આઉટપુટ પાવર આપણે શું લખી શકીએ? આઉટપુટ પાવર PO ઇઝ ઇક્વલ્સ ટુ બી સ્ક્વેર એલ સ્ક્વેર વી સ્ક્વેર અપોન આર પ્લસ આર. તમને ઇનપુટ અને આઉટપુટ પાવર સરખા દેખાય છે? ઇનપુટ અને આઉટપુટ પાવર સરખા દેખાય છે? તો આવો પ્રશ્ન તમારા એનસીઆરટીમાં પૂછાય છે કે યુ આકારના સળિયા પર સરકતા વાહક માટે ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર સમાન હોય છે એ સાબિત કરો. તો આ પ્રમાણે તમારે ઇનપુટ અને આઉટપુટ પાવર બંને તમે સમાન સાબિત કરી શકો. સમજ પડે છે ને? અહીં બધી જ આપણે આપીએ છીએ કે એનર્જી આપીએ છીએ મેકેનિકલ એનર્જી. ઇનપુટ આપીએ છીએ આપણે, મેકેનિકલ વર્ક કરીએ છીએ. તો અહીં બધી જ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. એનો મતલબ કે P ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ P આઉટપુટ. એનસીઆરટીમાં તમારે આ પ્રશ્ન છે. એનસીઆરટીની બુક તમે જોશો ને એની અંદર આ તમારો પ્રશ્ન પૂછેલો છે કે યુ આકારના સળિયા પર સરકતા વાહક માટે ઇનપુટ અને આઉટપુટ પાવર સમાન હોય છે તેવું સાબિત કરો. તો આ પ્રમાણે તમે ઇનપુટ અને આઉટપુટ પાવર મેળવી અને સાબિત કરી શકો. ઓકે, ચલો આના પછી એક દાખલો લઈએ. આ દાખલો એવો છે કે જેની અંદર મોટા ભાગના કન્સેપ્ટ આવી જશે. બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં એમ દળનો અને એલ લંબાઈનો સળિયો અવરોધ વગરના બે આધાર ધરાવતા સળિયા પર સરકે છે. મતલબ આ બે આધાર ધરાવતા સળિયા છે એના પર બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં એમ દળનો આનો અને એલ લંબાઈનો, લંબાઈ આપણે લઈ લઈએ. ધારો કે સળિયાની લંબાઈ કેટલી છે? એલ છે. હવે જો આકૃતિ મુજબ અહીંયા બી ચુંબકીય ક્ષેત્ર છે, એમાં બે સળિયા છે જેને આપણે ઇમેજનરી રેલ કહીએ છીએ.
તમને યાદ હશે રેલવેના જે બે પાટા હોય ને એ ટાઈપથી ઇમેજનરી રેલ, આનું નામ જ આપણે ઇમેજનરી રેલ એટલે આધારિત સળિયા છે. તો એક ગતિકીય ઈએમએફ અને પ્રેરિત પ્રવાહ શોધો. ધારો કે આ વી વેગથી સરકે છે, આના પર વી વેગથી સરકે છે. તો પહેલો તો આપણે જાણીએ છીએ કે બી કઈ દિશામાં છે? અંદરની તરફ છે ને. વી આ દિશામાં છે અને એલ આ ત્રણે એકબીજાને શું છે? લંબ છે. ને જો લંબ હોય બી વી અને એલ પરસ્પર લંબ હોય તો ઈ બરાબર શું લખી શકશો? BVL. ઓકે, ઈ બરાબર BVL. હવે એની સાથે આર અવરોધ જોડેલો છે. આ તો સળિયા તો અવરોધ વગરના છે, પણ એની સાથે આર અવરોધ જોડેલો છે અને આ સળિયાનો પણ આંતરિક અવરોધ શું છે? આર અવરોધ. આ સ્મોલ આર અવરોધ છે અને આ કેપિટલ આર અવરોધ છે. તો થોડા સમય બાદ જ્યારે સળિયો ગતિ કરશે, વિચારી લે કે થોડા સમય બાદ આમ સળિયો ગતિ કરે અને એ સળિયો પછી આટલે પહોંચે તો એક આ આર અવરોધ એની સાથે જોડાયો અને પછી સળિયો કેવી રીતે વર્તશે? બેટરી તરીકે. એનો પોઝિટિવ નેગેટિવ છેડો વિચારી લઈએ તો ચુંબકીય ક્ષેત્ર અંદર છે અને વી અંગૂઠો જે દિશામાં છે, તો પોઝિટિવ છેડો ક્યાં જશે? ઉપર. એટલે બધા પોઝિટિવ અહીંયા એકઠા થશે, નેગેટિવ અહીંયા, એટલે ઉપરનો છેડો કયો થશે? પોઝિટિવ નેગેટિવ. એમાંથી વહેતો પ્રવાહ I હોય અને એનું EMF E હોય તો આપણે જાણીએ છીએ I બરાબર કેટલું થાય? E/R નેટ. કેમ આર નેટ કહું છું? કારણ કે આ જે સળિયો છે એનો એક આંતરિક અવરોધ હશે જેને આપણે સ્મોલ આર કહીશું. તો ટોટલ આર નેટ આપણને કેટલા મળશે? કેપિટલ આર પ્લસ સ્મોલ આર. એટલે I = E/કેપિટલ આર પ્લસ સ્મોલ આર અને આ ક્લોઝ બ્રેકેટ. તો આ થઈ ગયો ગતિકીય ઈએમએફ અને પ્રેરિત પ્રવાહ. બીજો પ્રશ્ન પૂછે છે આપણને, અહીંયાથી સ્ટાર્ટ કરીએ. બીજો, આ સમયે તેનો પ્રવેગ શોધો. મિત્રો, પ્રવેગ શોધવો હોય તો આપણી પાસે બળ જરૂરી છે. બળ જરૂરી છે ને, તો બળ કયું? ચુંબકીય બળ. ચુંબકીય બળનું સૂત્ર તમને ખબર હશે, યાદ છે? I × L × B. યાદ છે? ILB. તો જો સળિયો આ દિશામાં ગતિ કરતો હોય અને EMF બને છે તો વિરોધ કરતું ચુંબકીય બળ કઈ દિશામાં હશે? આ દિશામાં. તો આ એક વખત ગતિ કરે છે અને વિરોધ કરતું બળ શું કરશે? એને ધીરે 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 રોકશે અને અમુક સમયે રોકાઈ જશે. કોઈ એપ્લાઇંગ ફોર્સ નથી, આ ગતિ છે. એ ગતિને અવરોધ છે. અવરોધ છે કયો? ચુંબકીય બળ જે અંદરની તરફ લાગે છે. તો આ ગતિને અવરોધતું બળ ચુંબકીય બળ. FM હોય તો FM = I L × B. That will be I L B. L અને B વચ્ચેનો એંગલ L આ દિશામાં છે, B અંદર છે, એંગલ કેટલો થશે? 90. તો ILB sin 90. sin 90 ની કિંમત 1 થાય. I ની કિંમત મૂકીએ. I કેટલા છે? E. E ની જગ્યાએ કેટલા મૂકી દઈએ? BVL. તો આપણે મૂકીશું BVL / કેપિટલ R પ્લસ સ્મોલ r ઇન્ટુ LB. પહેલાની કિંમત 1 એટલે આપણને મળશે B² L² V/R plus R, and this will be FM. Okay, this will be FM. આ ચુંબકીય બળ આપણને કહ્યું છે પ્રવેગ શોધો. યાદ રાખો, પ્રવેગ માટે બળ જરૂરી છે. બળ જરૂરી છે. તો હવે પ્રવેગ લેવો હોય તો શું થશે? A = FM/m. યાદ છે ને?
મેગ્નેટિક ફોર્સ આ કયું છે મેગ્નેટિક ફોર્સ FM upon m આ FM મેગ્નેટિક ફોર્સ નામ છે MM ઉડાડી ન દેતા ઘણા એવું કરી નાખે FM B² L² V² V upon R plus R ને એની સાથે શું આવશે M ઓકે તો આ થઈ ગયો આપણો પ્રવેગ એ પ્રવેગ એનું સૂત્ર યાદ રાખશો હવે એક બીજી વાત યાદ રાખો અહીંયા વિરોધ કરતું બળ કઈ દિશામાં લાગે છે વિરોધી દિશામાં તો ગતિમાં ઘટાડો થશે ગતિમાં ઘટાડો થશે તો પ્રવેગ કેવો હશે નેગેટિવ તો પ્રવેગને આપણે કેવો લખી દઈશું નેગેટિવ લખીશું ઓકે પ્રવેગ આપણો ઋણ રહેશે લખીશું FM વિરુદ્ધ દિશામાં હોવાથી પ્રવેગ ઋણ હશે ઓકે હવે બીજું કહે છે અહીં વેગ v ને સમયના વિધેય તરીકે દર્શાવો હવે આપણી પાસે એક ફોર્મ્યુલા છે એને આપણે લઈ લઈએ અને આપણે 1 by 1 આપણા આ 3 4 અને 5 ને લઈ લઈએ કારણ કે વેગ v ને સમયના વિધેય તરીકે દર્શાવો વેગ અને સમયનો સંબંધ બતાવવાનો છે તો વેગ અને સમયનો સંબંધ બતાવવા માટે આપણે એક્સેલરેશન ને લઈ લઈએ એક્સેલરેશન ખબર છે ને એનું સૂત્ર મળ્યું આપણને વેગ v અને સમય વચ્ચેનો સંબંધ વિધેયાત્મક સંબંધ તો ચલો એક્સેલરેશન નું ફોર્મ્યુલા આપણી પાસે છે -b² L² v upon m into capital R plus small r આ છે ને આપણી પાસે હમણાં આપણે મેળવ્યો હવે આમાંથી આપણે વેગ લેવો હોય તો શું કરીશું એક્સેલરેશનનો વેગમાં રૂપાંતર કરવું હોય તો શું કરીશું તમે જાણો છો dv/dt લખી શકીએ કે નહીં લખી શકીએ એક્સેલરેશન dv/dt તો dv/dt આ તો ખબર છે ને મિકેનિક્સનો રૂલ છે કે વેગનો સમયની સાપેક્ષ વિકલન એટલે શું થાય પ્રવેગ તો આ પ્રવેગની જગ્યાએ આપણે શું મૂક્યું વેગનું સમયની સાપેક્ષ વિકલન ઓકે અહીંયા થશે -b² L² v upon m into r plus r જો આ dv છે તો આ v ને આના છેદમાં લાવો અને dt ને આ તરફ લઈ જઈએ એટલે શું થશે 1 upon v dv is equals to -b² L² upon m into r plus r into dt આપણે રિલેશન લેવાનું છે વેગ અને સમય એટલે વેગને બધા વેગને એક તરફ લાવી દીધા ને સમયને આ તરફ લઈ લીધો સમજ્યા ને વેગ અને સમય વચ્ચેનો સંબંધ તો વેગ વાળું પદ આપણે આ તરફ લાવી દીધું અને સમય વાળું પદ આ તરફ લાવી દીધું હવે આ dv ફોર્મ છે તો આપણે શું કરીએ એનું વિકલન કરીએ સંકલન કરીએ સંકલન કહીએ તો સંકલન તમે જાણો છો 1 upon v dv is equals to આ તો આખું અચળ છે -b² L² upon m into r plus r ચુંબકીય ક્ષેત્ર અચળ લંબાઈ અચળ દળ અચળ પછી આ કેપિટલ R જે આપેલો છે અવરોધ અચળ અને સ્મોલ r અચળ તો ફક્ત આનું સંકલન થશે dt બટ મસ્ટ રિમેમ્બર સળિયો ઇનિશિયલી આ જગ્યાએ છે શરૂઆતમાં થોડા સમય પછી સળિયો આ જગ્યાએ પહોંચે છે જે વખતે આ બેટરી બને છે એ વખતે સળિયો આ જગ્યાએ પહોંચે છે અહીંયા પહોંચે છે ધારી લો એ સમય સળિયો આ જગ્યાએ પહોંચે છે તો એ વખતે ધારો કે એને dx જેટલું અંતર કાપ્યું શરૂઆતમાં t બરાબર 0 સમયે સળિયો અહીંયા હતો પછી t બરાબર t સમય અહીંયા પહોંચે છે એ દરમિયાન એનો વેગ ચલો પ્રારંભિક વેગ v0 લઈએ આપણે એટલે તફાવત લઈ શકાય પ્રારંભિક વેગને આપણે શું લઈશું v0 એટલે બધે જ આને v0 કરી દઈએ જ્યાં જ્યાં જરૂર છે ત્યાં બધે શું કરી દઈશું v0 ઓકે પછી વેગમાં ફેરફાર થઈને કેટલો થઈ જાય છે v
ઇનિશિયલ વેલોસિટીને આપણે નોર્મલી v કહીએ છીએ. તો હવે અહીંયા આગળ જે શરૂઆતમાં v0 વેગ હતો, બરાબર, હવે તો v લઈએ, પણ અહીંયા શરૂઆતમાં વેગ કેટલો હતો v0 અને અંતે કેટલો થઈ જાય છે v. એ વખતે સમય કેટલો હતો 0 અને કેટલો થઈ જાય t. લિમિટ લઈ લીધી. 0 સમયે વેગ v0 હતો, t સમયે વેગ કેટલો થઈ જાય છે v. ચલો 1/v dv નું વિકલન સંકલન તમે જાણો છો. 1/x dx નું સંકલન શું થાય? ln x. ખબર છે? log x ln x. આ તમને ખબર હોવી જોઈએ. તો અહીંયા 1/v dv તો શું થશે? ln v. વિકલનની લિમિટ કેટલી થાય? v0 થી v. બરાબર. અહીંયા -b² L² m × r + r અને અહીંયા dt નું શું થશે? t. લિમિટ શું થશે? 0 થી t. લોગમાં નિયમ તમને ખબર હોવો જોઈએ કે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે ln v અપર લિમિટ માઇનસ ln v0. લોગમાં બાદ બાકી હોય તો આપણે શું લખીએ છીએ? ln v/v0 લખીએ છીએ. યાદ હશે તમને લોકોને? log a માઇનસ log b બરાબર log a ભાગ્યા b. આ ln પણ નેચરલ લોગ જ છે, વન કાઇન્ડ ઓફ લોગ છે. તો ln v માઇનસ ln v0 = ln v/v0. તો અહીંયા આપણે એ જ પદ લખીએ ln v માઇનસ ln v0. કેમ? અપર લિમિટ ln v માઇનસ ln v0 ઇઝ ઇક્વલ્સ ટુ -b² L² m × r + r અને અહીંયા ફક્ત t થશે કારણ કે t -0 એટલે t થશે. હવે અહીંયા આગળ આપણે જાણીએ છીએ ln v/v0 ઇઝ ઇક્વલ્સ ટુ -b² L² t / r + r × m. આ પદ યાદ રાખજો. ln x = y હોય. ઘાતાંક સ્વરૂપ. વાસ્તવમાં આને કેવી રીતે લખાય છે ખબર છે? ln x માં લોગનો આધાર કેટલો હોય? e. ln x માં લોગનો આધાર કેટલો હોય? e. જાણો છો ને? ln x કેમ લખાય છે? કારણ કે આધાર તરીકે e હોય ને ફક્ત લોગ લખાતો હતો તો આધાર તરીકે શું હતા? 10 હતા. હવે જ્યારે એનું ઘાતાંક સ્વરૂપ લઈએ એટલે y અહીંયા આવે ને x અહીંયા આવે એટલે e⁻x બરાબર y લખી શકાય. મતલબ લોગ દૂર કરો તો બાકીનું શું થઈ જશે? e⁻x. અહીંયા એ જ થાય છે. લોગ દૂર કરો તો શું થશે? v/v0. તો આ બાજુ શું થશે? e⁻ આખું ઉપર આવી જશે b² L² t / m × r + r. ઈના ઘાતમાં જતું રહેશે. ઈને થોડો નીચે લઈ લઈએ. આ ઈના ઘાતમાં જતું રહેશે. તો હવે v = v0 e⁻ -b² L² t / m × r + r. આ થઈ ગયો વેગ v અને સમય વચ્ચેનો સંબંધ. આમાં ઘણા બધા બેઝિક નિયમો છે જેમાં લઘુગણકનું ઘાતાંક સ્વરૂપ એ પણ મુખ્ય છે. એ સિવાય 1/x dx લઘુગણકના નિયમો. આ નિયમોને બેઝિક મેથ્સના કન્સેપ્ટમાં બધા જ ઓલમોસ્ટ મેં શીખવાડી દીધેલા છે. છતાં એને યાદ રાખશો. આના વચ્ચેનો સંબંધ, બંને વચ્ચેનો સંબંધ. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ. ત્રીજો પતી ગયો. વેગ v ને સમયના વિધેય તરીકે. હવે વેગ v ને સ્થાનાંતરના વિધેય તરીકે દર્શાવો. સ્થાનાંતરનો વિધેય. ચોથો પ્રશ્ન. વેગ v અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ. સમજો. એ જ એક્સલરેશન પરથી આવશે.
acceleration A is equals to minus b square L square V upon m into r plus r. હવે સમજો અહીંયા આગળ કે એક્સેલરેશન પ્રવેગ ને સ્થાનાંતર સાથે સંબંધ, વેગ અને સ્થાનાંતરનો, પ્રવેગનું વેગ અને સ્થાનાંતરમાં રૂપાંતર કરવું છે. પ્રવેગ નહીં, ફક્ત વેગ અને સ્થાનાંતર. તો કેવી રીતે કરી શકીએ? જો હું એમ કહું કે a બરાબર v ઇન્ટુ dv upon dx is equals to minus b square L square V upon m into r plus r લખાય. તો આના પરથી આ કેવી રીતે આવ્યું? કારણ કે સમય તો જતો રહ્યો. સમય જતો રહે ને? જો આમાં સમય છે નથી, તો સમય ગયો કેવી રીતે? તો અહીંયા સમજો, બેઝિક સમજો કઈ રીતે છે. a ઇઝ ઇક્વલ્સ ટુ નોર્મલી, આ તો તમે બધા એગ્રી થશો કે dv upon dt, આ તો જાણો છો ને એક્સેલરેશન. હવે હું dx વડે ગુણું અને dx વડે ભાગી લઉં. હવે dv upon dx હું અલગ રાખું તો dx upon dt કેટલા થશે? v થઈ જશે. થશે ને? dv upon dx હું અલગ રાખું તો dx upon dt કેટલા થઈ જશે? v થઈ જશે. તો એક્સેલરેશનની જગ્યાએ આ વસ્તુ મૂકી શકીએ. ઓકે, એક્સેલરેશનની જગ્યાએ શું મૂકી શકીએ? આ મૂકી શકાય. ઓકે, તો ચલો હવે આને આગળ લઈએ. dx ને આ તરફ લઈએ, કારણ કે વેગ અને સ્થાનાંતર, એક તરફ શું હોવું જોઈએ? વેગ, બીજી તરફ શું હોવું જોઈએ? સ્થાનાંતર. જેમ અહીંયા એક તરફ વેગ લીધો તો બીજી તરફ શું લીધો તો? સમય. અહીંયા એક તરફ વેગ, બીજી તરફ સ્થાનાંતર. તો થશે v dv is equals to minus b square L square V upon m into r plus r. v બંને તરફ કેન્સલ કરી દઈએ. ઓકે, અને આ dx અહીંયા રહેશે, dx અહીંયા રહેશે કારણ કે નીચેથી લાયા ને. હવે આપણે સંકલન કરી દઈએ. dv is equals to minus b square L square m into r plus r. શરૂઆતમાં વેગ v0 હતો ત્યારે સ્થાનાંતર 0 હતું. હતું ને? સ્થાનાંતર કેટલું હતું? 0 હતું. પછી વેગ v થાય ત્યારે સ્થાનાંતર x થાય છે. આપણે x સ્થાનાંતર લઈશું ત્યારે સ્થાનાંતર કેટલું થાય છે? x વેગ v થાય. તો લિમિટ કેટલી લઈશું? v0 હોય ત્યારે સ્થાનાંતર કેટલું? 0. ત્યાંથી જ શરૂઆત થાય છે ને. પછી એને x અંતર કાપી એ વખતે વેગ કેટલો થયો? v. તો લિમિટ આપણે લઈશું અહીંયા આગળ. વેગ v0 હતો ત્યારે આ સ્થાનાંતર કેટલું હતું? 0. અને વેગ v થાય છે એ વખતે સ્થાનાંતર કેટલું થયું? x. તો હવે dv નું વિકલન કેટલું થશે? v. એની લિમિટ કેટલી થશે? v0 થી v. આ તરફ માઇનસ b સ્ક્વેર L સ્ક્વેર અપોન m ઇન્ટુ r પ્લસ r ને dx નું શું થશે? x. 0 થી x. અહીંયા શું થશે? v માઇનસ v0 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ b સ્ક્વેર L સ્ક્વેર x અપોન m ઇન્ટુ r પ્લસ r. તો v ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? v0 minus b square L square x upon m into r plus r, and this is complete relation between v and x. આ તરફ v છે ને આ તરફ x છે. ઓકે, તો આપણો ચોથો પ્રશ્ન પણ કમ્પ્લીટ થઈ ગયો. લાસ્ટ ક્વેશ્ચન. સળિયો સ્થિર થાય તે પહેલા કાપેલું અંતર શોધો. સળિયો સ્થિર થાય એટલે અંતિમ વેગ કેટલો? સળિયો સ્થિર થાય એટલે અંતિમ વેગ કેટલો? 0. તો અહીંયા આપણે લખીએ આપણો પાંચમો પ્રશ્ન. સળિયો સ્થિર થાય તે પહેલા
પહેલા કાપેલું અંતર. ઓકે, અહીંયા જો આપણે વેગ કેટલો છે, v બરાબર v0 માઇનસ બી સ્ક્વેર એલ સ્ક્વેર એક્સ અપોન એમ ઇન્ટુ આર પ્લસ આર. સ્થિર થાય તે પહેલા ધારો કે એક્સ અંતર કાપ્યું હોય તો અંતિમ વેગ કેટલો થશે, 0. તો v બરાબર 0 લેતા 0 ઇઝ ઇક્વલ્સ ટુ v0 માઇનસ બી સ્ક્વેર એલ સ્ક્વેર એક્સ અપોન એમ ઇન્ટુ આર પ્લસ આર, અને 0 ઇઝ ઇક્વલ્સ ટુ ના, હવે બી સ્ક્વેર એલ સ્ક્વેર એક્સ આ તરફ આવશે ને માઇનસ આ તરફ આવશે. પછી એક્સને કરતા બનાવો તો એક્સને કરતા બનાવીશું તો શું થશે, આ નીચેનો ભાગ આની સાથે ગુણાકારમાં જશે તો શું થશે, એમ વી 0 આર પ્લસ આર, સાદું રૂપ આપી દેજો તમે, અને ઉપરનું શું થશે, બી સ્ક્વેર એલ સ્ક્વેર. ધીસ ઇઝ ડિસ્પ્લેસમેન્ટ બિફોર સ્ટોપ. જ્યારે સ્થિર થાય તે પહેલાં કાપેલું આ અંતર છે. ઇન શોર્ટ, આ દાખલાની અંદર મોટા ભાગના કન્સેપ્ટ લઈ લીધા છે મેં, 5 કન્સેપ્ટ. અત્યાર સુધી આપણે જે દાખલા જોયા, આગળના બધા જ દાખલામાં જો સળિયાને આપણે ક્યાંક આપણે એક્સટર્નલ ફોર્સ આપતા હતા, પછી ક્યાંક આપણે એને ગતિ કરાવતા હતા, બરાબર. તો આ બધી જ ગતિ દરમિયાન લાગતા ફોર્સની આપણે વાત કરી, બળની વાત કરી, સ્થાનાંતરની વાત કરી, સંબંધો મેળવ્યા. હવે એક છેલ્લો દાખલો એવો લઈ લઈએ, નાનો છે, જેમાં સળિયો ફ્રી ફોલ કરે છે ઘર્ષણ રહિત અને અવરોધ વગરના યુ આકારના સળિયા પર. યુ આકારનો સળિયો બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત પતન કરે છે. મુક્ત પતન એટલે તમે સમજો છો ને? ચલો, અત્યાર સુધી આપણે જે દાખલા શીખ્યા ને એમાં યુ આકારના સળિયા પર બીજો સળિયો આપણે સરકતો હતો, કાં તો એમાં એક્સટર્નલ ફોર્સ લગાવતા હતા, કાં પછી એ વી વ્યક્તિ ગતિ કરતો હતો અને અવરોધક બળ લાગતું હતું. અહીંયા યુ આકારનો સળિયો છે, એ સળિયો મુક્ત પતન કરી રહ્યો છે. હા, એના પર બે આધાર છે, જેને આપણે ઇમેજનરી રેલ કહેતા હતા, જેમ રેલવેના બે પાટા હોય ને એ રીતે, પણ યુ આકારના સળિયા પર આ અવરોધ રહિત છે અને ઘર્ષણ રહિત છે. તો અવરોધ રહિત અને ઘર્ષણ રહિત, અને આ સળિયો પણ અવરોધ રહિત છે, એલ લંબાઈનો સળિયો, મતલબ કોઈમાં અવરોધ નથી. તો આ સળિયો જો નીચે પડતો હોય, અહીંયા યાદ રાખો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે, બહારની દિશામાં. વેગ કઈ દિશામાં છે, નીચે. તો પોઝિટિવ કઈ દિશામાં જશે, આ દિશામાં, અને નેગેટિવ કઈ દિશામાં આવશે, આ દિશામાં આવશે. એટલે આફ્ટર સમ ટાઈમ જ્યારે આ ગતિ કરતો હશે ત્યારે હવે અહીંયા મુક્ત પતન કરે છે. મુક્ત પતન કરે છે એટલે એને નીચે એક બળ લાગતું હશે. એ બળને આપણે શું કહીએ છીએ, એફજી. એફજી ને આપણે શું લખીએ, એમજી લખીએ ને, ગ્રેવિટેશન ફોર્સ. અને વિરોધ કરતું બળ કયું હશે, એફએમ. તો જ એની જાતે પડતો હોય અને કોઈ બળ વિરોધ કરતું ન હોય ને ઉર્જા ઉત્પન્ન થતી હોય તો ઉર્જા સંરક્ષણના નિયમનો ભંગ થાય ને. એટલે વિરોધ કરતું બળ હંમેશા એની વિરુદ્ધ દિશામાં હોય. તો એક પેલામાં આપણે એક્સટર્નલ ફોર્સ લગાવતા હતા, અહીંયા એક્સટર્નલ ફોર્સ છે, પણ કયું ફોર્સ છે, ગ્રેવિટેશન ફોર્સ, ને ઉપરની તરફ લાગતું ચુંબકીય બળ. તો હવે અહીંયા કહે છે સળિયાનો વેગ v થાય ત્યારે EMF શોધો. આ તો આવડે જ છે. પહેલો સળિયાનો વેગ v થાય ત્યારે EMF E બરાબર, બધી જગ્યાએ લખતા નથી. બી આ દિશામાં છે, વી ઉપર છે ને એલ આમ છે, ત્રણેય પરપેન્ડિક્યુલર છે, કારણ કે બી તમારી તરફ છે ને. પછી વી ક્યાં છે, નીચેની તરફ, અને એલ આ દિશામાં. તો ત્રણે મ્યુચ્યુઅલી શું થઈ ગયા, પરપેન્ડિક્યુલર. ને મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર હોય તો આપણે ઈ બરાબર શું લખતા હતા, બીવી એલ. ઓકે. હવે અહીંયા સળિયાને અવરોધ છે, હો, ઘર્ષણ રહિત અને અવરોધ વગરના યુ આકારના સળિયા પર આર અવરોધ વાળો સળિયાનો આંતરિક અવરોધ રાખીએ. અવરોધ આર ધરાવતો એલ લંબાઈનો. તો આ થોડા સમય પછી શું બની જશે, એક બેટરી બની જશે. બેટરી બની જશે તો હવે આ એનો પરિપથ, આ
આ બેટરી છે, આ એનો આંતરિક અવરોધ R છે, વહેતો પ્રવાહ I હોય, આ E હોય, તો I ઇઝ ઇક્વલ્સ ટુ શું લખી શકાય? E/R. અહીંયા કોઈ અવરોધ જોડેલો નથી. આગળના દાખલામાં એક અવરોધ જોડેલો હતો એટલે આપણે એક્સ્ટ્રા લેતા હતા. અહીંયા કોઈ અવરોધ જોડેલો નથી, માત્ર સળિયાનો અવરોધ છે એટલે I ઇઝ ઇક્વલ્સ ટુ આપણે શું લખી શકીએ? BVL/R. ધીસ ઇઝ I. તો I શોધાઈ ગયો. EMF અને પ્રવાહ શોધો. નીચે તરફ પરિણામી પ્રવેગ શોધો. પ્રવેગ શોધવો છે. આગળના દાખલામાં આપણે પ્રવેગ મેળવવા માટે પહેલા શું મેળવ્યું હતું? બળ મેળવ્યું હતું. યાદ છે ને? આગળના દાખલા પર પ્રવેગ મેળવવા માટે આપણે પહેલું બળ મેળવ્યું હતું. અહીંયા સળિયા પર લાગતું ચુંબકીય બળ Fm ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? I ઇન્ટુ L ક્રોસ B. L અને B એકબીજાને લંબ છે. L આ દિશામાં છે, B બહારની તરફ છે. બંને એકબીજાને કેવા છે? લંબ છે. અને લંબ હોય તો શું થશે? ILB sin 90. I ની વેલ્યુ BVL/R. ઓકે, BVL/R ઇન્ટુ L ઇન્ટુ B અને sin 90 ની કિંમત 1. તો આપણે FM થશે B² L²V/R. આ FM મળી ગયો. આપણે શોધવાનો શું છે? પ્રવેગ. તો પ્રવેગ A ઇઝ ઇક્વલ્સ ટુ Fnet/R. અહીંયા અમે Fnet કેમ લખ્યું? કારણ કે અહીંયા બે બળ લાગે છે, નીચેની તરફ Fg, ઉપરની તરફ Fm. આ સળિયો નીચે ગતિ કરે છે એટલે મેજોરિટી બળ કયું હશે? મોટું બળ Fg. એની કિંમત કેટલી છે? mg. તો Fnet આપણે અહીંયા કેટલું લખી શકીએ? mg માઇનસ Fm. તો હવે A ઇઝ ઇક્વલ્સ ટુ mg માઇનસ Fm અપોન R થશે. Fm ની કિંમત કેટલી છે? B² L² mg માઇનસ B² L²V/R ડિવાઇડેડ બાય Fnet અપોન m આવશે. અહીંયા શું આવશે? m આવશે. એ તો R રહેશે, R જશે. એ શું આવશે? m. ધેટ ઇઝ m. આ m ઉડી જાય એટલે m નહીં, આ mg ના છેદમાં m મૂકો એટલે ફક્ત શું રહેશે? g માઇનસ આના છેદમાં રહેશે તો શું રહેશે? B² L²V/m/R and this will be acceleration A. ખ્યાલ આવ્યો? A is equal to G. કેમ? mg ના છેદમાં m લીધો તો m ઉડીને g રહ્યો. અહીંયા આના છેદમાં m આવશે તો m થશે B² L²V/R. તો આપણો બીજો પોઈન્ટ, નીચે તરફ પરિણામી પ્રવેગ શોધો. પ્રવેગ શોધાઈ ગયો. હવે બીજું કહે છે થોડા સમય બાદ સળિયાનો વેગ અચળ થાય છે. હવે શું થાય છે કે ચુંબકીય ક્ષેત્રમાં સળિયો ફ્રી ફોલિંગ કરે છે. જેમ એનો વેગ વધશે એમ Fm ઇઝ ઇક્વલ્સ ટુ BLV મુજબ V વધશે એટલે બળ વધશે. તો નીચેની તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે અને એનો વિરોધ કરતો ચુંબકીય બળ સતત વધે છે. એક સમય એવો આવશે કે ગુરુત્વાકર્ષણ બળ અને ચુંબકીય બળ બંને કેવા થઈ જશે? સરખા. એ સમયે ફ્રી ફોલિંગ કરશે. ફ્રી ફોલિંગ કરશે એટલે એ સમય એનો વેગ અચળ રહેશે. અચળ વેગ હોય ત્યારે શું થાય? પ્રવેગ શૂન્ય થાય. સમજો ફરીથી, આ સળિયો ચુંબકીય ક્ષેત્રમાં નીચે પડે છે. જેમ જેમ વેગ વધે એમ Fm વધવાનું. Fm વધશે તો ઉપર તરફ બળ વધશે. એક સમય એવો આવશે કે Fm અને Fg કેવા થઈ જાય? સરખા થઈ જાય. એ વખતે સળિયો અચળ વેગથી ગતિ કરે. અચળ વેગ હોવો એટલે પ્રવેગ કેવો હોય? શૂન્ય હોય. કન્સેપ્ટ સમજો. અચળ વેગ હોય એટલે પ્રવેગ કેવો હોય? શૂન્ય હોય. અને શૂન્ય પ્રવેગ વખતે ત્રીજો પોઈન્ટ લઈએ. ત્રીજો પોઈન્ટ કહે છે કે થોડા સમય બાદ સળિયાનો વેગ અચળ થાય છે. આ વેગ શોધો.
थोड़ा समय बाद FM बराबर FG થતા સળિયો અચળ વેગથી ગતિ કરે છે. V થી ગતિ કરે છે, અથવા એને અલગ નામ આપી. ચલો V તો આપણે શોધ્યો, VM થી ગતિ કરે છે. તો આપણી પાસે પ્રવેગનું સૂત્ર હતું ને હમણાં, A ઇક્વલ્સ ટુ G માઇનસ B સ્ક્વેર L સ્ક્વેર V અપોન MR લીધું છે ને. અરે ને A ઇક્વલ્સ G માઇનસ B સ્ક્વેર L સ્ક્વેર V અપોન MR. તો અહીં ઓકે, અહીં શું થશે? V અચળ થતા A બરાબર શું થાય? 0. વેગ અચળ હોય તો પ્રવેગ શું થશે? 0. તો આ 0 ની કિંમત અહીંયા મૂકીએ તો 0 ઇઝ ઇક્વલ્સ ટુ G માઇનસ B સ્ક્વેર L સ્ક્વેર. હવે V નહીં રહે. કેટલો લખ્યો આપણે? અચળ વેગ VM. અચળ વેગનું નામ આપણે શું આપ્યું? VM. અને નીચે MR. આ માઇનસ વાળું પદ આ તરફ આવશે, પેલામાં લીધું તો એ રીતે જ. તો B સ્ક્વેર L સ્ક્વેર VM અપોન MR ઇઝ ઇક્વલ્સ ટુ G. આપણે VM ને કરતા બનાવો છે, તો VM ને કરતા બનાવો તો MR અહીંયા આવશે. તો શું થશે? MR G ને નીચે B સ્ક્વેર L સ્ક્વેર. આ આપણો અચળ વેગ થઈ ગયો. ઇન શોર્ટ, આ લેક્ચરમાં યુ આકારના સળિયા પર સરકતા દરેક પ્રકારના દાખલાઓનું આપણે સમજ મેળવી. નેક્સ્ટ હજુ એક મોશનલ EMFનો લેક્ચર બાકી છે, જેની અંદર રોટેશન કરતા સળિયાની વાત કરીશું. દાખલા તરીકે કોઈ વ્હીલ હોય, વ્હીલ ફરે ચુંબકીય ક્ષેત્રમાં, તો એનો દરેક સળિયો ગતિ કરતો હોય. કોઈ સળિયો આ પ્રકારે પણ રોટેશન કરતો હોય, બરાબર. તો આ પ્રકારે કોઈ સળિયો આમ પણ રોટેશન કરતો હોય, કોઈ વ્હીલ ફરતું હોય તો એના જે સળિયા રોટેશન કરતા હોય. તો રોટેશનના નિયમ પ્રમાણે ભ્રમણ કરતો સળિયો હોય, એમાં ઉદ્ભવતા EMF ને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, ધેટ્સ ઓલ ફોર ટુડે.